વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પણ કેન્દ્ર સ્થાને રહ્યા હતા। સાધુ સંતોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં મહંત શ્રી ઋષિ ભારતી બાપુના તીખા અને વિસ્ફોટક નિવેદનો ખાસ ચર્ચાનો વિષય બન્યા હતા। સમૂહ લગ્નોત્સવ દરમિયાન બાપુએ એક રાજકીય પક્ષના પ્રમુખ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને નીચ માનસિકતા ગણાવી હતી। તેમણે કહ્યું કે આપણા વોટથી જીતીને સત્તા ભોગવનારાઓને બોલવાનું ભાન નથી, જે નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે। નારી શક્તિના અપમાન મુદ્દે બાપુ લાલ ગુમ થયા હતા। ગેનીબેન ઠાકોર અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેમણે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો। નારી શક્તિના પાલવ પર હાથ નાખવો એ દુશાસન જેવી માનસિકતા છે તેમ કહી તેમણે સમગ્ર ઠાકોર સમાજને એક થવાની હાકલ કરી હતી। બાપુએ વધુમાં જણાવ્યું કે ખોટી વાત સામે અવાજ ઉઠાવવો દરેકનો કર્તવ્ય છે। જો સામે બ્રહ્મા પણ હોય અને ખોટી વાત કરે તો તેનો વિરોધ કરવો જોઈએ તેમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું। આ પ્રસંગે બાપુએ દલિત નેતા જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવેલા વિરોધને સમર્થન આપતા તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। અને કાલનું એક જે પ્રવચન મીડિયામાં ચાલી રહ્યું છે, મને ખૂબ દુઃખ થાય છે। આપણી ભારતીય પરંપરા यत्र नार्यस्सु पूज्यन्ते रमन्ते तत्र देवताः नारी तु नारायणी नारी रतननी खान नारी थकी नर उपजे नारी तु जगमा महान आई वातो कीधी छे। અને એ હું કોઈ પોલિટિક લેવલે વાત નથી કરતો, પરંતુ જ્યાં ખોટી વાતો થાય ચાહે સામે બ્રહ્મા હોય તો પણ એનો હું વિરોધ જરૂર કરીશ। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઓલે ઇલેક્ટ્રોન મશીન બોલે એમ બોલવા મળે હે, એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા, તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે। તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે, વિચારો તો ખરા। આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ। એ બાબતમાં જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો, હું એને ધન્યવાદ આપું છું જિગ્નેશને। આ માત્ર આ હિન્દુ સમાજના સનાતન સમાજની માતા બહેનોનો પ્રશ્ન નથી, ખાસ તો આપણી માતાઓ ઠાકોર સમાજની માતા બહેનોનો પ્રશ્ન છે કે તું આટલો દુશાસન એક નારી શક્તિના તમે કડ સુધી હાથ મારો તો તમારી માનસિકતા દુશાસન કરતા પણ વિશેષ નથી, સમજાય છે ને? દુશાસન જેવા સાબિત થાવ છે। એટલે આવા લોકો કોઈ પણ પાર્ટીમાં હોય, નીચ નાલાયકો હોય, અને એનો વિરોધ જરૂર બધાય કરજો। આજે આખા ગુજરાતમાં ઠાકોર સમાજનું સૌથી મોટું પ્રતિનિધિત્વ છે અને જે આપણા વોટથી પાવરમાં આવે છે, સમજાય છે ને? આપણે વોટ આપીએ છીએ ને એ પાવરમાં આવે છે, પછી આપણે ભીખ માંગવી પડે છે। એટલે બહુ વિચારજો, બરાબર? બે કામ ખાસ કરજો। ગુજરાતમાં જેટલા સંગઠનો ચાલે છે એ બધા જ સંગઠનો બધા એક થજો। એટલા માટે આજે બુદ્ધ પૂર્ણિમા છે,